હદ કરી નાખી આજે તારી કાકીએ પણ એ મને હમણાં જતા જતા એવું કહેતા હતા કે એમનું 50% વજન ઓછું થયું. એ વાત સાચી? હતું હશેલા. ને મને પણ આમ દેખાવમાં તો ના લાગ્યું, પણ એમણે કીધું બે એમાં હું છે એ છે ને 2 વજન કાંટા લાવી છે. બે હા, એક વજન કાંટા પર ડાબો પગ મૂકે અને એક વજન કાંટા પર જમણો પગ મૂકે. હે તો પછી 50% વજન આવે ને યાર. वो अलग ही लेवल का बंदा था. આવું કરે છે? તારે આ તું એના રવડે નાચડીશ તું. બીજી કોઈ વાત કરે યાર. આખો જોક સ્ટુડિયો કાકી સાથે મેં હેરાન થઈ ગયો લા. બીજું તો હમણાં એવું કંઈક સાંભળવા મળ્યું છે કે હવે 4th અને 5th સ્ટાન્ડર્ડના છોકરાઓ પણ સ્કૂલમાં મોબાઈલ લઈને જઈ શકે છે. એવું કંઈક સાંભળ્યું છે, હવે કન્ફર્મ નથી. કેવું કહેવાય પણ એ 5મા ધોરણના છોકરાઓ પાસે મોબાઈલ આવી જાય એમ એટલે આમ કેટલા એક્સાઇટેડ હોય. અમે તો તે વખતે અમારા જમાનામાં હા 5મા ધોરણમાં એટલા માટે એક્સાઇટેડ રહેતા હતા કે યસ હવે 6ઠ્ઠા ધોરણમાં બોલપેન વાપરવા મળશે. હા નહીં આખું બધું પતી જ ગયો નહીં ઉત્સાહ બધો. મેં એટલું જોયું છે કે માણસ અત્યારે પોતાના ભવિષ્ય માટે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગ પર હોય. સાચી વાત કે નહીં? સાચી વાત છે. અને હવે જીવનમાં આઘાત લાગે ને હા એવા આઘાત માત્ર હવે ત્યારે જ લાગે છે જ્યારે એને એવું ખબર પડે કે 2 કલાકથી મોબાઈલ ચાર્જિંગ પર મૂકેલો પણ સ્વિચ જ ચાલુ નથી કરી.